માંગરોળ શહેરમાંથી નશીલા પદાર્થ એમડી ડ્રગ્સ મેફેડ્રોનનો જથ્થો 68.18 ગ્રામ કિંમત ₹6,81,800 મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસઓજી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં નશીલા પદાર્થો એનડીપીએસની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા આવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપી. જે અન્વયે એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ તથા એસઓજી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી કે નિશાર અહેમદ બશીર અહેમદ શેખ મકાનના પહેલા માળે પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે આ સ્થળે જઈને એસઓજી ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી. બાદમાં સ્થળેથી સદરુ ઈસમને પકડી પાડી તેમના મકાનની ઝડપી તપાસ કરતા સદરુ ઈસમના મકાનમાંથી એમડી ડ્રગ્સ મેફેડ્રોનનો જથ્થો 68.18 ગ્રામ જેની કિંમત ₹6,81,800 તથા મોબાઈલ ફોન 10,000નો એક મળીને કુલ કિંમત ₹6,91,800નો મુદ્દામાલ મળી આવ્યો. જે મુદ્દામાલ કબજે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો તેમજ આગળની તપાસ ચાલુ છે. કેમેરામેન રાવલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે. આ પ્રકારની એક માહિતી હતી. એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે માંગરોળ પોલીસ કરી રહી છે.